મિત્રો, અમારી ચેનલ વાહ ભાઈ વાહ સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો. ફરી વધુ એક વખત સંતોની વાતો. આંખ સામે હોય એ ન દેખાય એને જો અંધ કહેવાય છે. તો આંખ સામે જે હોય એના ગુણદોષ જેને ન દેખાય તો વિપરીત દેખાય એને દર્પાંધ કહેવાય છે. આમાં કમાલની કરુણતા તો એ છે, અંધ પ્રત્યે સૌને સહાનુભૂતિ હોય છે, જ્યારે દર્પાંધ સૌના તિરસ્કારનું ભાજન બને છે. અંધને હાથ આપવા કોણ તૈયાર નથી થતું? એ પ્રશ્ન છે. જ્યારે દર્પાંધને અજાણતા કે જાણી જોઈને અપાઈ ગયેલ હાથ પાછો ખેંચી લેવા કોણ તૈયાર નથી? એ પ્રશ્ન છે. અંધના સુખમાં કોઈ રાજી થતું નથી, જ્યારે દર્પાંધના સુખમાં કોણ રાજી થાય છે? એ પ્રશ્ન છે. શું કહું? અંધને પરમાત્મા બની જવામાં વાંધો આવતો નથી, જ્યારે દર્પાંધ સજ્જનતાથી પણ દૂર ફેંકાતો રહે છે. અરે, અંધ ખુદ ઈચ્છતો હોય છે કે મારું અંધત્વ ક્યારે ટળે, કારણ કે એને પોતાના અંધત્વની પીડા હોય છે. જ્યારે દર્પાંધ તો પોતાની દર્પાંધતા બદલ પીડા નહીં, ગૌરવ અનુભવતો હોય છે, અને એટલે જ એના દર્પ પર કોઈ જ્યારે હુમલો કરે છે ત્યારે એ આવેશમાં અને જનૂનમાં આવી જઈને કદાચ એની હત્યા કરી દેવા સુધી તૈયાર થઈ જતો હોય છે. યાદ રાખજો, દર્પાંધ માણસ 5 ઉદ્દાત પરિબળોને સાચવી શકતો નથી: સંબંધોમાં રહેલ આત્મીયતાને, જીવો પ્રત્યેના સ્નેહને, પોતાના મનની સમાધિને, મહામહેનતે યત કિંચિત પણ થયેલા સદ્ગુણોના ઉઘાડને, અને સત્કાર્ય, સદગતિ અને પરમગતિનું એકમાત્ર કારણભૂત બનતી સદબુદ્ધિને. એટલું જ કહીશ કે સોનાની ફ્રેમવાળા ચશ્મા સાચવવા જતાં જો આંખ ગુમાવવી પડતી હોય તો એ સોદાથી દૂર રહેવા જેવું છે. મિષ્ટાન નહોતું તો પણ પેટ ભરવામાં વાંધો ના આવ્યો, કારણ કે રોટલી, દાળ, ભાત, શાક હાજર હતા. ગાડી નહોતી તો પણ મંજિલે પહોંચી જવાયું, કારણ કે બાઇક હાજર હતી. પાર્કર પેન નહોતી તો પણ પુસ્તક લખવામાં સફળતા મળી, કારણ કે બોલપેન હાજર હતી. સંદેશ સ્પષ્ટ છે. સ્વસ્થ, મસ્ત અને પ્રસન્ન રહેવું છે તો આ એક સૂત્રને આંખ સામે રાખી દો. તમને ગમતી ચીજ તમારી પાસે ન હોય ત્યારે તમારી પાસે હોય એ ચીજ તમને ગમવી જોઈએ. અને વાત પણ સાચી જ છે ને. ગમતું મળે નહીં અને મળ્યું હોય તે ગમે નહીં તો મન સતત તણાવગ્રસ્ત ન રહે તો બીજું શું થાય? જીવન સમાપ્ત કરી દેવાના વિચારોથી મન ગ્રસિત ન બન્યું રહે તો બીજું શું થાય? જીવન જીવવું અકારું થઈ રહેતું ન હોય તો બીજું શું થાય? યાદ રાખજો, આ વાસ્તવિકતા કે સુખનો, આનંદનો કે પ્રસન્નતાનો એકાદ દરવાજો બંધ થઈ જતો હોય છે ત્યારે પણ બીજા દરવાજા તો ખુલ્લા હોય જ છે. પણ આપણી નજર બંધ દરવાજા પર જ ચોંટેલી રહેતી હોવાના કારણે આપણો આનંદ, આપણી મસ્તી, આપણું સુખ, આપણી પ્રસન્નતા ગાયબ થઈ જતી હોવાનું આપણે અનુભવતા હોઈએ છીએ. આ કટુ અનુભવમાંથી બહાર આવી જવાનો એક જ રસ્તો છે. સૂર્યપ્રકાશ નથી, ચંદ્રપ્રકાશથી કામ ચલાવો. સિમંદર સ્વામી નથી, મહાવીર સ્વામી પાછળ પાગલ બન્યા રહો. ચોથો આરો નથી, 5મા આરાનો સદુપયોગ કરી લ્યો. કલ્પવૃક્ષ નથી, આંબાથી ચલાવી લ્યો. નંદનવન નથી, બગીચાથી ચલાવી લ્યો. કરોડોની ઉઘરાણી પત્તી નથી, 70 લાખમાં સમાધાન કરી લ્યો. મનની સ્વસ્થતા જળવાઈ રહેશે. પાણીની અલ્પતા છે અને વિષની વિપુલતા છે. માણસને સતત તરસ લાગી છે, એ શું કરશે? પાણીના અભાવે મોત આવતું હશે તો એને સ્વીકારી લેશે કે પછી તાત્કાલિક વિષપાન કરી લઈને પોતાની તરસ छिपाવવા પ્રયત્નશીલ બનશે? બાથરૂમમાં સ્નાન માટે પ્રવેશતા પહેલાં યુવકે એક બાજુ પોતાના શરીર પર રહેલા 50 લાખના ઘરેણાં ઉતાર્યા છે અને બીજી બાજુ શરીર પરના વસ્ત્રો ઉતારીને મૂક્યા છે. બાથરૂમમાંથી સ્નાન કરીને યુવક બહાર નીકળે છે અને એની આંખ સામે 2 યુવક દેખાય છે. એક 50 લાખના ઘરેણાના લઈને ભાગી જતો અને બીજા વસ્ત્રો લઈને ભાગી જતો. યુવક શું બચાવશે? 50 લાખના ઘરેણાં કે વસ્ત્રો? સંદેશ સ્પષ્ટ છે. એક બાજુ મોત છે પણ જીવનની ચાદર એકદમ નિર્મળ છે, જ્યારે બીજી બાજુ ગંદી ચાદર છે, સાથે જીવન ચાલુ રાખવાનો વિકલ્પ છે. સજ્જન માણસ કયા વિકલ્પ પર પસંદગી ઉતારે? કહ્યું જ પડશે કે વિશુદ્ધિ સાથેના મરણને સ્વીકારી લેશે,
પણ મલિનતા સાથેના જીવનને તો એ ના જ પાડી દેશે. યાદ રાખજો, કાચનો ટુકડો મૂલ્યહીન છે, કરોડનો હીરો મૂલ્યવાન છે, પણ પ્રભુના ચરણ તો અમૂલ્ય છે. મૂલ્યહીન અને મૂલ્યવાન વચ્ચેની પસંદગીમાં મૂલ્યવાન પર જ પસંદગી ઉતારાય એ તો દરેકને સમજાય જ છે, પણ મૂલ્યવાન અને અમૂલ્ય વચ્ચેની પસંદગીમાં તો અમૂલ્ય પર જ પસંદગી ઉતારાય. મોત મૂલ્યહીન છે, કબૂલ. જીવન મૂલ્યવાન છે, એ પણ કબૂલ. પણ પવિત્રતા તો અમૂલ્ય છે, એને સાચવવા માટે મૂલ્યવાનને છોડી દેવામાં લેશ પણ હિચકિચાટ ન જ હોવો જોઈએ. ધન્યવાદ. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો. ફરી મળશું